વચનામૃત એક એવો ગ્રંથ છે કે જેમાં આધ્યાત્મિક સુખની પ્રાપ્તિના ઉપાયો તો છે જ, પણ આ લોકની અંદર આપણે રોજબરોજ જે સમસ્યાઓનો અનુભવ કરીએ છીએ એમાં કેવી રીતે શાંતિ રહે એનો પણ સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે. ગરડા મધ્યનું 60મું વચનામૃત છે. એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. તો આ વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે કે જીવનમાં આપણને ન ગમે એવી ઘટનાઓ, એવી પરિસ્થિતિઓ આવવાની, પણ એની વચ્ચે આપણે અંતરે સદાય સુખી રહી શકીએ એવો ઉપાય છે. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને એવો પ્રશ્ન પૂછે છે કે કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે મૂર્ખ માણસ હોય એ શું કરે અને ડાહ્યો માણસ હોય તે શું કરે, એની વાત સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 18મા વચનામૃતમાં કરી છે. શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે કોઈ દુઃખ આવે, મૂંઝવણ આવે, ત્યારે મૂર્ખ માણસ હોય એ શું કરે? કાં તો સૂઈ રહે, કાં તો ઉપવાસ કરે, કાં તો કોઈની સાથે ઝઘડો કરે, કાં તો એ પોતે મરવાનો ઉપાય પણ કરે. છેલ્લે કાંઈ ઉપાય હાથમાં ના આવે તો શ્રીજી મહારાજે કીધું કે એનાથી કંઈ શાંતિ ન થાય. સમજવું હોય એ સુખી થાય છે. તો એ સમજણ કઈ જેનાથી સુખી થવાય છે, જે મહારાજ આ વચનામૃતમાં બતાવે છે. 3 સમજણો બતાવે છે. પહેલી વાત, દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું નિરંતર અનુસંધાન. આપણે કોણ છીએ, પોતાના સ્વરૂપનું જ્ઞાન જો આપણને થાય તો વિક્ષેપોમાંથી આપણે બહાર આવી છીએ. જેટલા કંઈ પ્રોબ્લેમ છે બધા કોઈક ને કોઈક રીતે શરીર સાથે જોડાયેલા છે. અને આપણી એક નબળાઈ એ છે કે આપણે કાયમ શરીરને પોતાનું રૂપ માની અને વ્યવહાર કરીએ છીએ. એને લીધે શરીરની બધી મર્યાદાઓ આપણા ઉપર આવી જાય છે. શરીરના સુખને આપણે પોતાનું સુખ માનીએ છીએ અને શરીરના દુઃખને પોતાનું દુઃખ માનીએ છીએ. શરીરના સન્માનને પોતાનું સન્માન માનીએ અને શરીરના અપમાનને આપણે પોતાનું અપમાન માનીએ. શરીરના રૂપને આપણે પોતાનું રૂપ માનીએ છીએ અને શરીરના કુરૂપને આપણે પોતાનું કુરૂપ માનીએ છીએ. એક કિશોર તો એક સંત પાસે આવ્યો અને એકદમ ગ્લાનિની અંદર ડૂબેલો હતો. એને કીધું કે મને તો મરવાના જ વિચારો આવે છે. તો સંતે શાંતિથી બેસાડીને પૂછ્યું કે શું મૂંઝવણ છે તને? એને જવાબ આપ્યો કે મને ખીલ બહુ થાય છે અને મટતા નથી. ખીલ થવા એ શરીરની પ્રકૃતિ, શરીરની નબળાઈ. એવું થતું હોય તો એના ઉપાયો કરવાની ના નથી, પણ આટલી હદ સુધી શરીરના દુઃખને આપણે પોતાનું દુઃખ માની લઈએ, માણસ જિંદગીથી નાસીપાસ થઈ જાય. એટલે આ વચનામૃતની અંદર એક વાત એ કરી કે જો દેહથી નોખા આત્માનું અનુસંધાન થશે તો લઘુતા ગ્રંથિમાંથી પણ આપણે બહાર આવી જઈશું, ગુરુતા ગ્રંથિમાંથી પણ બહાર આવી જઈશું અને અંતરે શાંતિ રહ્યા કરશે. યોગીજી મહારાજને એક વખત મોઢામાં ચાંદુ થયું હતું તો ડૉક્ટર દેવશીભાઈએ ગોંડલમાં એની સર્જરી કરી, એનેસ્થેશિયા વગર. હવે કેટલો લાંબો સમય, અડધો કલાક સુધી બધું એમણે ખોદીને કાઢ્યું. યોગીજી મહારાજે એક ઉકારો ન કાઢ્યો મોઢામાંથી. દેવશીભાઈને બહુ આશ્ચર્ય થયું. એમણે કીધું કે સ્વામીજી, મેં આટલું બધું તમને પેઇન આપ્યું તો તમે કંઈ ઉકારો ન કર્યો? યોગીજી મહારાજ એક જ વાક્ય બોલ્યા કે ગુરુ, આત્મનિષ્ઠામાં શું દુઃખ હોય? એ પોતાને આત્મા માનતા હતા તો દેહનું દુઃખ એમને દુઃખ લાગતું જ નહોતું. પ્રમુખ સ્વામી મહારાજને 92 વર્ષની ઉંમરે પેસમેકર મૂકવાની સર્જરી કરવાની થઈ. ડૉક્ટર તેજસ પટેલને એ વખતે એ અનુભવ થયો કે ગીતામાં આત્મજ્ઞાનની વાત આવે છે. એ આત્મજ્ઞાન મેં પ્રમુખ સ્વામી મહારાજની અંદર જોયું કે આટલી પેઇનફુલ સર્જરી થઈ એનેસ્થેશિયા વગર. સ્વામીજી એક ઉકારો કર્યો નહીં, એના મુખની રેખા પણ એમણે બદલાવા દીધી નહીં. તો આ આત્મજ્ઞાનની સ્થિતિ છે જેમાં દેહના દુઃખથી આપણે પર થઈ જઈએ છીએ. બીજી વાત આ વચનામૃતમાં એવી વાત કરી કે માઇક
એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું અનુસંધાન. જે જગતમાં આપણે રહીએ છીએ એ જગત નાશવંત છે. આપણે આવ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નહોતા, આપણે જઈશું ત્યારે આમાંથી કંઈ લઈને જવાના નથી. આ જ્ઞાનનું જો અનુસંધાન હોય, એ જો આપણને યાદ રહે, તો મુશ્કેલીની અંદર આપણું દુઃખ હળવું થઈ જાય છે. અને નાના મોટા પ્રશ્નોની અંદર આપણે જે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ એમાંથી બહાર નીકળી જવાય. દાખલા તરીકે આપણને ખબર પડી જાય કે હવે 1 અઠવાડિયાની અંદર જ આપણું મૃત્યુ આવવાનું છે. પછી આપણે ધારો કે ઘરે જમવા બેઠા અને મીઠું વધારે પડી ગયું, તો આપણને ઈચ્છા તો થાય કે ગુસ્સો કરવાની, કોઈને વઢવાની, આટલી ખબર પડતી નથી એવું બોલવાની. પણ બીજી ક્ષણે શું વિચાર આવે કે હવે જાઓ દો ને, 1 જ અઠવાડિયું છે, શું માથાકૂટ કરી. જ્યારે આપણને ડેડલાઇન સામે દેખાય ત્યારે આપણી દ્રષ્ટિ મોટી થઈ જાય છે, આપણું મન મોટું થઈ જાય છે કે આ નાની નાની બાબતમાં હવે શું અઠવાડિયા માટે. ક્યું અપને શિર લેત બુરાઈ રહેના હે દિન દોય. આ 2 દિવસની જિંદગીની અંદર આપણે શું પામ્યા અને શું ગુમાવ્યું, આ બધું કેટલું ક્ષણિક છે. એવા વિચારથી આપણે દુઃખમાંથી બહાર આવી જઈએ છીએ. ત્રીજી વાત સ્વામિનારાયણ ભગવાને કરી, જે સૌથી વધારે અગત્યની છે, ભગવાનના મહાત્મ જ્ઞાનનું જે અનુસંધાન. આ સૃષ્ટિના રચયિતા, એના કરતા હરતા એક ભગવાન છે. એ ભગવાન આપણે ઈષ્ટદેવ છે અને એ ઈષ્ટદેવ આ પૃથ્વી પર પધારે છે અને એ આપણને પોતાની છત્રછાયા આપે છે. એવી રીતે ભગવાનને વિશે નિષ્ઠા હોય અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ એવા ગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે, એમના મહિમાનું અનુસંધાન હોય તો કોઈ દુઃખ આપણને જણાતું નથી. પહેલી વાત તો એ છે કે આપણે ભયમાંથી બહાર નીકળી જઈએ. અર્જુનને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાંભળ્યા પછી પણ ભય નહોતો લાગતો. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કાલ રાત સુધીમાં કાં તો અર્જુન નહીં, કાં તો હું નહીં, આવી યુદ્ધમાં પ્રતિજ્ઞા કરી, છતાં અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો હતો. શ્રી કૃષ્ણ ભગવાન એને જગાડ્યો ને પૂછ્યું, કલ્યા તું કેમ સૂતો છે? તો અર્જુને શાંતિથી જવાબ આપ્યો, તમે જાગો છો એટલે હું સૂતો છું. એને કોઈ ભય ન રહે. સંસારમાં કોઈ સારા માઠા પ્રસંગો બને એમાં એને ધરપત રહે કે કરતા ભગવાન છે. 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી પ્રથમ વિદેશ યાત્રાએ આફ્રિકા પધાર્યા. કોઈક ગેરસમજથી ત્યાંની સરકાર દ્વારા એવો આદેશ થયો કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી કોઈને ઉતરવા ન દેવા અને એ જ પ્લેનમાં એમને ભારત પાછા મોકલવા. આ ભયંકર અપમાન હતું. સ્વામીજી જેવા મહાન પુરુષનું, એક મહાન ધર્મગુરુનું બધાને દુઃખ હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત સ્વસ્થ હતા. એ એટલા પ્રફુલ્લિત હતા કે એમણે બધાનું દુઃખ ઓગાળી નાખ્યું. એ વખતે ભક્તિપ્રિયદાસ સ્વામીએ સ્વામીને ડાયરી લખવા માટે આપી કે સ્વામી આશીર્વાદ લખી આપો. ત્યારે સ્વામીજી આશીર્વાદમાં આ જ વાત લખી કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ જે કંઈ કરે છે આપણે સારા માટે કરે છે, એમાં રાજી રહેવું. અને પછી વાત કરી આપણે પોતાને આત્મારૂપ માનીએ તો સુખ કે દુઃખ, માન અપમાન કંઈ લાગે નહીં. તો સ્વામીજીએ પોતાના જીવનમાં આ જ્ઞાન જીવીને બતાવ્યું છે કે ભગવાનને કરતા હરતા માનો, ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન રાખો તો કોઈ પ્રકારે આપણે વિક્ષેપની અંદર પણ ડિસ્ટર્બ ન થઈએ. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આ અનંત બ્રહ્માંડોની ચાવી મારા ઈષ્ટદેવ ભગવાનના હાથમાં છે. તો એ બધું જાણે છે શું થાય છે, તો એ મારું ક્યારેય ખરાબ નહીં થવા દે. અત્યારે લાગતું હશે કે મારું ખરાબ થાય છે, પણ અંતે તો એમાં જ મારું ભલું હશે, એમ આપણને વિશ્વાસ રહે. એનાથી અંતરે ખૂબ શાંતિ રહે. જો આપણે ભગવાનને કરતા હરતા માનીએ તો આપણને જે સ્ટ્રેસ રહ્યા કરે છે ડે ટુ ડે લાઈફની અંદર, એમાંથી બહાર નીકળી જઈએ. આજે આપણે મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ તો કેટલી મોટી સંસ્થાની જવાબદારી પોતે સંભાળે છે, પણ એમને જરાય ટેન્શન નથી. 30 સેકન્ડમાં સૂઈ જાય છે, આરામમાં જઈને, કોઈ ભાર જ નથી. બસ એક જ કામ, એક વાત કરે છે પોતે, મહારાજ સ્વામી ભગવાન બધું સંભાળે છે, આપણે બધું એમને સોંપી દીધું છે, એટલે કોઈ ભાર એમને લાગતો નથી. તો આ વચનામૃતની અંદર જે 3 જ્ઞાન સમજાવ્યા કે પોતાના સ્વરૂપનું જ્ઞાન,
જગતના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ જો આપણને થાય તો આપણે દુઃખ માત્રથી મુક્ત થઈ જઈએ. આ દુનિયાની એક પણ વ્યક્તિ કે એક પણ પરિસ્થિતિ આપણને દુઃખી ન કરી શકે, આપણી શાંતિ હરી ન શકે. તો વચનામૃતનું આવું જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય એવી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.